જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. જો વાગી ગયા છે 11:30 અને હું કોલેજેથી આવી ને તો પપ્પા આવી ગયા છે અત્યારમાં. અને જો હાથમાં કંઈક લાગી ગયું છે પપ્પાને. કેવી રીતે લાગ્યું પપ્પા? કારખાને મશીન હલાવતો તો લાગી ગયું એમાં. પેલો ગરમ પીસ હોય ને એ ઓગળીને ઉડ્યો એમાંથી. એમાં જો આ લાગી ગયું છે, પાંડામાં લાગ્યું છે. દુખે દુખે તો ખરા ને, આખો હાથ સોજી ગયો છે. આખો હાથ જો હોજી ગયો છે. તો કેટલાક દિવસનો પાટો છે? પાટો હું કાલ ઈચ્છા થાય કાલ છોડી નાખું. ના એમ છોડી નાખવાનું. એમ જો તો ખરા લાગ્યું. પહેલા લાગ્યું હોય તો પાટો તો રાખવો પડે ને. પાટો તો રાખે પણ હવે એ તો હાજુ થઈ જાય એટલે વાંધો ના આવે. કાંડું હાલવા મંડે ફટકા મારવા પછી ફટકા મંડે મારવા એટલે ચાલુ. પછી વધારે થાય એમ ના બધા તો કાઈ ન થાય. અહીંયા સોજો ચડી ગયો ને એટલે બહુ દુખે છે. ને તો પિત્તળ અંદર નીકળી ગયું હતું ને, પિત્તળમાં ગરી ગયું હતું ને, ચોટી ગયું હતું અંદર, કાઢ નાખ્યું એટલે ના વાંધો આવે. 2 દિવસમાં થઈ જાય મેળે. દવા તો આપે જ ને, દુખાવાની સોજો નહીં એની. પીવાની તો હવે હોય પીધી નથી હજી. દુખે પણ તોય દવા નથી પીતી દુખાવાની. જમીન પછી તો આરામ કરો. તારે મારે કામ છે. ત્યારે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ ને, હવે દિવાળીનું કામ ચાલુ કરી ધીમે ધીમે ચાલુ કરી દઈ ને દિવાળીનું કામ. ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. હા પાંડાને ધોઈ નાખવાનો છે. એને નવરાવાનું. હા એને દિવાળીમાં નવડાવવાનો હોય. તો દિવાળી નવરાવે ને, દિવાળી એનો બિચારાનો હાથે તૂટી ગયો છે. એને હાથમાં લાગી ગયું. બહુ આયલો પાંડા પણ. હવે મોટો લેવાનો મારા જેવડો. આ પછી પાંડા ને ગાડલા પાંડા ને ગાંડા ને બધા ભેગા. પાંડા ને ગાડલા રીત ભેગા કરવાના. હવે મારા જેવડો લેવાનો, મારી હાથ જેવડો પાંડા. એમ કે જંગલમાં વહી જવું છે. ઈ આળસુડા હોય, ઈ મારી જેમ આળસુડા જ છે. પાંડા પડ્યા રહીએ એક જગ્યાએ. હાલો તો આપણે તો આપણું કામ ચાલુ કરી દઈ. ચાપટ ચુપટ ચાલુ કરીએ. નવરા થઈએ કરવા માંડો. કામ કરશે પાંડાને કેમ કરી દે. તું કર દે. ના મારે કામ છે થોડું. બા શું બનાવવાના જમવાનું પૂછ્યું? ના એ હવે પૂછી લઉં હમણાં. ઢોકરાનું કહેતા હતા કદાચ તો પલાયડું છે એટલે એ બનાવશે ઢોકરા, ખાટિયા ઢોકરા. હાલો બધા ખાટિયા ઢોકરા આજે. તો 1 વાગ્યો છે અને જો ઢોકરા હમણાં કીધું કે આજે ઢોકરા બનાવવાના છે બા. તો ઢોકરા બની ગયા છે અને બેસી ગયા છે જમવા. જો એટલે ઢોકરા ને જમવા બેસી ગયા છે. બા હજી બનાવે ઢોકરા. તો આવી જાવ જેને તને ઢોકરા ભાવતા હોય એ ખાવા. અને કોને કોને ભાવે છે ખાટિયા ઢોકરા એ કમેન્ટ કરતા જાજો. તો 9 વાગી ગયા છે અને જો હેત તૈયાર થઈ ગયો છે આજે ગરબીમાં જવા માટે. બીજો દિવસ ને જમીને પછી તૈયાર થઈને હવે જાય છે રમવા. જો બધું થેલીમાં દાંડિયા ને બોટલ બધું તૈયાર કરીને. હાલો જાઓ ઉપડો.